તમારે એક એવું આદેશ શ્રદ્ધાવાન છે, પણ સાથે અંધશ્રદ્ધા પણ ઘણી બધી છે. ભગવાનના ભક્તો, કદાચ તમે ધંધા બિઝનેસમાં થોડી ઘણી નુકસાની કરો ને તો એ ભરપાઈ થઈ શકશે. આધ્યાત્મિક પથમાં જરાય પણ અંધશ્રદ્ધા રાખશો નહીં, જરાય ગાફલાઈ રાખશો નહીં. શ્રદ્ધા 1000% રાખજો, પણ 1% અંધશ્રદ્ધા નહીં રાખશો. આ તમે જો જોતામાં લોકો ભગવાન તરીકે પૂજાવા મળે, લોકો માનવા મળે, હજારો લોકો માનવા માંડે, અનપઢ તો માનવા માંડે, મોટા મોટા ગ્રેજ્યુએટો માનવા મળે. બોલો, ડોક્ટરો માનવા મળે, એન્જિનિયરો માનવા માંડે કે નહીં ભગવાન જ છે. એલા ભલામણા એમ ભગવાન ન થવાય. અને આ તમને શીખડાવા કથામાંથી, ઘર સભામાંથી. માનો કે તમારા મનમાં થાય 5, 25, 100, 200, 500 માણસ કે ભગવાન ન છે, તો એને કેવું જરાક ચણાવીને જોવા દો. અને ચણાવીની અંદર 16 ચિહ્નો હોય તો તમ તારે પ્રેમથી માનજો, નહીતર સાનમના પાછા વળજો, નહીતર ભૂકા નીકળી જાય. સાનમના પાછા વળજો, આડે ધડ હાલ્યા નહીં થતા. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.